હલો દોસ્તો, કેમ છો? બધા મજામાં છો ને? હું ડૉક્ટર હર્ષદ કામદાર. આપ સર્વનું મારી ચેનલ ડૉક્ટર હર્ષદ કામદારમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે જોઈશું મનની શાંતિનો આધાર ખોરાક ઉપર કઈ રીતે છે. તમને ખબર છે? દોસ્તો, મગજ અને પેટની વચ્ચેનો સંબંધ તમારો મૂડ, તમારા વિચારો અને નિર્ણય શક્તિને બદલી શકે છે. ઘણી વખત લોકો કહે છે, આઈ હેવ ગટ ફિલિંગ. આ શું છે? ક્યારે તમે વિચાર્યું છે? મન અને ગટનો સંબંધ શું છે? એ છે ગટ બ્રેઇન એક્સિસ. તમે ખતરનાક ખબર સાંભળો અને તમારું પેટ ટાઈટ કેમ થઈ જાય છે? આ ફક્ત લાગણીઓ નથી, એક શારીરિક જોડાણ છે જે તમે જાણતા જ નથી. પેટમાં એક ચેતાતંત્ર કાર્યરત છે જેને બીજું મગજ કહી શકાય. આ ચેતાઓ તમારા પાચનમાં જ મદદ નથી કરતી, પણ લાગણીઓ પર પણ કાબુ ધરાવે છે. એટલા માટે બહુ જ ચિંતા અને નિરાશામાં રહેનાર માણસનું પેટ શૂન્ય થઈ જાય છે. એસિડિટી, બેલ્ચિંગ, ઇરિટેટેડ બોવલ સિન્ડ્રોમ એટલે કે IBM થી પરેશાન થઈ જાય છે. ગટમાં લાખો માઇક્રો ઓર્ગેનિઝમની સિસ્ટમને માઇક્રોબાયોઝમ કહે છે. આ સિસ્ટમ તમારા મૂડ, યાદશક્તિ અને માઇન્ડસેટને કંટ્રોલ કરે છે. જો તમે વધારે ફાસ્ટ ફૂડ, એન્ટીબાયોટિક્સ કે બગડેલ વાસી ખોરાક ખાધો તો આ સિસ્ટમ નબળી પડે છે. પરિણામે મૂડ બગડે, ચિંતા, નિરાશા જોવા મળે છે. તેને બદલે જો તમે સ્વચ્છ, પૌષ્ટિક, ફાઈબરવાળો ખોરાક ખાધો હોય તો તમારી માઇક્રોબાયોમ સુંદર રીતે સેરોટીન, ડોપામિન જેવા ખુશી અને મૂડ સેટિંગના એન્ઝાઇમ્સ છોડે છે, જેનાથી તમારું મન આનંદથી ભરાઈ, ક્લિયર થઈ સુંદર વિચાર કરવા લાગે. આમ, જ્યારે ગટ સારી હોય તો મન ખુશ હોય છે અને બીમાર ગટથી મન શૂન્ય થઈ નિરાશ થઈ જાય છે. ગટ અને મન એકબીજાના પૂરક છે. તે કોઈ તરંગ નથી, એક વાસ્તવિકતા છે. અને ગટની પૌષ્ટિકતા અને આરોગ્યમય સ્થિતિનો આધાર તમે લીધેલા ખોરાક પર નિર્ભર છે. આમ કહી શકાય કે તમે લીધેલા ખોરાકથી મન શાંત રહે છે, મન સુખમાં રહે છે.